ઉપલેટાની અંદર ચંદ્રવાડિયા પરિવારે લાડલા વેદાંતના જન્મદિવસની કંઈક અનોખી ઉજવણી કરી. ચંદ્રવાડિયા પરિવારે એક સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લાડલા વેદાંતના જન્મદિવસની તેમણે સેવાકીય પ્રવૃત્તિ કરી અને સમાજને એક નવી રાહ ચીંધી છે. અને જન્મદિવસની ઉજવણીમાં ખોટા ખર્ચાઓ ન કરતા આવી કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરી અને લાડલા વેદાંતના જન્મદિવસની ચંદ્રવાડિયા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટાની અંદર ચંદ્રવાડિયા પરિવારે લાડલા વેદાંતના જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરી સમાજને એક નવી રાહ ચીંધી છે. ઉપલેટા શહેરના સેવાભાવી અને શિક્ષિત ચંદ્રવાડિયા પરિવારે દેશના પ્રધાનમંત્રીએ આપેલ સંદેશ પ્રમાણે તેમના પુત્ર વેદાંતના જન્મદિવસને સેવા દિવસ તરીકે ખરા અર્થમાં ઉજવણી કરી અન્યોને પણ રાહ ચીંધી છે. છેલ્લા ઘણા વર્ષોથી દેશના ગૌરવવંતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાને આહ્વાન કરેલ કે તમારા જન્મદિવસ કે અન્ય શુભ પ્રસંગે સેવા દિવસ તરીકે ઉજવણી નબળા અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બની રહો. ત્યારે ઉપલેટાના પૂર્વ નગરપતિ દંપતી એવા રાણીબેન અને દાનાભાઈ ચંદ્રવાડિયા તેમના દીકરા નકુલભાઈ ચંદ્રવાડિયાના દીકરા વેદાંતના જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ. ત્યારે સમગ્ર ચંદ્રવાડિયા પરિવારના તમામ સભ્યોએ ગાય માતાનું પૂજન કરી તેને ખોળે અને નિરણ આપી અને ભગવાન સ્વામિનારાયણનું પૂજન અર્ચન કરી જરૂરિયાતમંદ લોકોને દવા અને કપડાનું વિતરણ કરેલ. ત્યારબાદ શહેરની દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે વેદાંત સહિત પરિવારે દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કપાવી બાળકોને ભોજન કરાવ્યું. બપોર બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જેવા ભવાનીનગર, જડેશ્વર ખાડા, ઝૂંપડપટ્ટી, ખાખી જાળિયા રોડ સહિતના સ્લમ વિસ્તારમાં 1000 કરતાં વધુ બાળકોને ભરપેટ મિષ્ટાન સાથે ભોજન કરાવ્યું હતું. આમ ચંદ્રવાડિયા પરિવારે હાલના સમયમાં ભયકાથી કેક કાપી અને ખોટા દેખાવ ન કરતા લોકોને એક નવી રાહ ચીંધી છે, જે ખરા અર્થમાં વેદાંતના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવણી કરી છે. વિપુલ ધામેચાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, મારી સાથે મારો પરિવાર, વિપુલભાઈ ચંદ્રવાડિયા અને વેદાંત ચંદ્રવાડિયા. આજ વેદાંત ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ છે. આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક આહ્વાન હતું કે આપણો દીકરાનો કે કોઈ પરિવારનો જન્મદિવસ હોય તો સેવા તરીકે ઉજવો, અને સેવા પોતાનો જે જન્મદિવસ હતો એણે સેવા કરી અને એને ઉજવો. તો એવી જ રીતે અમારા પરિવારના જે વેદાંતો છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને, એટલે કે દિવ્યાંગ બાળકો છે, બાકાતી સોસાયટીના બાળકો છે, ભવાનીનગરના બાળકો છે, જડેશ્વરના ખાડાના બાળકો છે, 700 જેવા બાળકોને આજે એને જમાડી, ભૂરપેટ જમાડી અને અમારા પરિવારના અમારા વેદાંતો આજે જન્મદિવસની ઉજવણી કરી છે. અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે તમારે કોઈ પરિવારનો જે જન્મદિવસ હોય તો સેવા દિવસ તરીકે ઉજવો. કારણ કે પોતે પોતાના 17 તારીખના રોજ પોતાનો જે જન્મદિવસ હતો એ સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવારને એવો વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવી અને જરૂરમંદ બાળકોને જમાડવામાં આવે.